શું બનાવે છે આજે? બાજરીના વડા. બાજરીના વડા. સરસ. શું લીધું આ? બાજરીનો લોટ. પછી બીજું? ભાખરીનો લોટ. આપણે ભાખરી માટે દરાવો ને એ રહ્યો 1 વાટકી. ભાખરી માટે એટલે ઘઉંનો લોટ ને? ઘઉંનો થોડો કકડો. બાજરીનો વધારે લેવાનો, ઘઉંનો ઓછો લેવાનો. 2 લોટ લેવાના. હળદર. ટેસ્ટ પ્રમાણે હળદર, મરચું, લીલું મરચું નાખીએ એટલે લાલ ઓછું નાખવાનું. ટેસ્ટ પ્રમાણે મીઠું, અજમો, તલ. બરાબર. પછી બીજું? લસણ અને મરચા વાટીને નાખવાના. લસણ મરચાની પેસ્ટ બનાવી છે તમે? 1 ચમચી ખાંડ અને 1 ચમચી ખાંડ અંદર. સરસ. ચલો. મેથી અને પાલક ઝીણો સમારી ધોઈને સમારેલી. મેથી અને પાલક બંને છે આમાં? બંને. પાણીની જરૂર નહીં પડે? ના, પાણી જેવું. ચલો પછી? 2 ડોકલી તેલ. મિક્સ કરી દેવાનું. બરાબર. મિક્સ થઈ જાય એટલે ખાટી છાશ કો તો દહીં. આપણે શું નાખ્યું? છાશ નાખી? છાશ. છાશ નાખવાનું કારણ શું? થોડો ખટ મીઠો થાય. ખાટી હોય તો પાણીથી લોટ બાંધી દેવાનો. લોટ બાંધી જેમ બાંધીએ એમ આપણે બાંધો. ચલો. ચલો, લોટ બંધાઈ ગયો. બહુ ઢીલો નહીં, બહુ કાઠ નહીં, આ રીતે લોટ બાંધવાનો. બસ. અને 10-15 મિનિટ રહેવા દેવાનું. પછી કરવાનું? પછી એના થેપીને તળી દેવાના. બસ વડા આ રીતે નાના થેપી દેવાના. બરાબર. મીડિયમ સાઈઝના. આ રીતે કરે બધા દિયા. તેલ ગરમ કરવા મૂકી દીધું. તેલ ગરમ કરવા મૂકીને બાજુમાં ચા તો હોય જ આપણે આ વસ્તુ જોડે. હવે તેલ આવી ગયું. ફેમસ ચા તો જોવો જ ભાઈ. ચા વગર ચાલે જ નહીં, ગમે તે બનાવી દે. બસ આને ધીમી આંચ ઉપર તળવા દેવાના. બ્રાઉન થવા દેવું. બ્રાઉન કરવા દેવું. બસ થઈ ગયા. આવા બ્રાઉન થવા જોઈએ. કેટલો ટાઈમ રાખ્યા તમારા પર તમે? બસ 5 મિનિટ ધીમી આંચ પર. બહુ ધીમી નહીં, બહુ ફાસ્ટ નહીં. ચલો, તૈયાર વડા. ચલો મિત્રો, વડા તૈયાર થઈ ગયા છે. જોઈને મસ્ત બન્યા છે દેખાવામાં તો. ચા પણ તૈયાર થઈ ગઈ છે. થેન્ક યુ.